નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ બધા મિત્રો. ગયા લેક્ચરમાં આપણે CCCH 501 યુનિટ નંબર 1 સિમેટ્રી. તો સમમિતિના આ યુનિટમાં આપણે 5 સમમિતિ તત્વો, મુખ્ય 3 આપણા આધાર સ્તંભો જેને આપણે અક્ષ, કેન્દ્ર અને સમતલ, આ ત્રણ આધારોને આપણે સાથે લઈને સમમિતિ સમજવાનો પ્રયત્ન કર્યો. સમમિતિના ચેપ્ટરમાં કોઈ પણ અણુ કે પરમાણુની સમમિતિનો અભ્યાસ કરવા માટે આપણે મુખ્ય 3 જે વાતો ધ્યાનમાં રાખીએ છીએ કે જેના સંદર્ભમાં આપણે સમમિતિનો અભ્યાસ કરીએ છીએ, એવા 3 જે મુખ્ય મુદ્દાઓ છે, 3 કમ્પોનન્ટ છે. એમાંનું એક કમ્પોનન્ટ છે સમતલ, બીજું કમ્પોનન્ટ અક્ષ અને ત્રીજું કમ્પોનન્ટ કેન્દ્ર. તો આ 3 કમ્પોનન્ટ અક્ષ, સમતલ અને કેન્દ્ર, જેને અનુલક્ષીને આપણે સમમિતિનો અભ્યાસ કરીએ છીએ. સમતલને આપણે ઇંગ્લિશમાં પ્લેન લખીએ છીએ. અહીંયા આપણે પ્લેન એટલે આણ્વીય સમતલની વાત કરીએ છીએ. આણ્વીય સમતલ, ધેટ ઇઝ મોલેક્યુલર પ્લેન. મોલેક્યુલર પ્લેન એ અણુમાં રહેલું એક એવું સમતલ છે જે અણુના 2 સરખા ભાગ કરે છે. કોઈ પણ અણુમાં આવા ઘણા બધા સમતલો હોઈ શકે, પણ આપણને એવા સમતલમાં જ રસ છે કે જે સમતલ અણુના એવા સરખા 2 ભાગ કરે, અણુનું એવું પ્રતિબિંબ આપે કે જે પ્રતિબિંબ મૂળ રચના ઉપર અધ્યારોપિત કરતા આપણને એના જેવું જ લાગે. અણુના 2 સરખા ભાગ કરે જેથી કરીને એક ભાગ બીજા ભાગનું પ્રતિબિંબ બને. અને જો આવી રચના મળે તો આવા સમતલને આપણે આણ્વીય સમતલ કહી શકીએ છીએ, જેનું બીજું નામ છે આણ્વીય સમતલ, મોલેક્યુલર પ્લેન. મોલેક્યુલર પ્લેનને મિત્રો સિમેટ્રી પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે. સમમિતિ સમતલ જેને ગુજરાતીમાં કહીએ છીએ. મિરર પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં આરસી તલ કહેવામાં આવે છે. આવા 3 પ્રકારના આરસી તલો છે, જેનો સિમ્બોલ સિગ્મા તરીકે ઓળખીએ છીએ. સમમિતિનો અભ્યાસ કરવા માટે આપણી પાસે બીજું એક કમ્પોનન્ટ છે અક્ષ. અક્ષને આપણે રોટેશન અક્ષ કહીશું. તો આ એક એવી ધરી છે કે જે ધરી ઉપર અણુને કોઈ ચોક્કસ ખૂણે ભ્રમણ કરવામાં આવે તો જુદી જુદી રચનાઓ પ્રાપ્ત થાય છે. એ રચનાઓ પૈકી આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા એ પ્રકારે કે એવી કોઈક ધરી ઉપર એવા કોઈક ખૂણે ભ્રમણ આપીએ કે જે ભ્રમણથી આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય. અને જો સમતુલ્ય રચના આપે તો એવી ભ્રમણ અક્ષને પ્રોપર રોટેશન અક્ષ એટલે કે યોગ્ય ભ્રમણ અક્ષ તરીકે ઓળખીએ છીએ. એની ઉપર જે ક્રિયા કરીએ છીએ એને ભ્રમણ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ભ્રમણ ક્રિયાને CN થી ઓળખીએ છીએ. ત્રીજું એક કમ્પોનન્ટ છે સમમિતિમાં આપણને ખૂબ મદદરૂપ થાય એવું સેન્ટર, કેન્દ્ર. તો અણુમાં એક કાલ્પનિક કેન્દ્ર એવું શોધી કાઢીએ, જેમ કે બધા અણુઓમાં નથી પણ હોતું, કેટલાક અણુઓમાં આ કેન્દ્ર હોય તો એ આપણે નિરીક્ષણ કરીને કાલ્પનિક કેન્દ્રને ઓળખી શકીએ કે જે કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરવાથી અણુ સમતુલ્ય રચના આપે. તો એવા કેન્દ્રને આપણે ઉત્ક્રમણ કેન્દ્ર કહીએ છીએ, જેનો સંકેત I છે.
અને આ ઉત્ક્રમણ કેન્દ્ર ઉપર કરવામાં આવતી ક્રિયાને આપણે ઇન્વર્ઝન ઉત્ક્રમણ ક્રિયા વ્યસ્તીકરણની ક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ત્રણ આપણા મુખ્ય કમ્પોનન્ટ સમમિતિ શીખવા માટેના છે. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં આ ત્રણ કમ્પોનન્ટ વિશે સવિસ્તર અભ્યાસ કર્યો. ફરીથી આ લેક્ચરમાં એને રિવાઇઝ પણ કર્યું. આપણે રિવિઝનના રૂપમાં આપણે થોડુંક એને યાદ પણ કર્યું. હવે આ ત્રણ કમ્પોનન્ટ ઉપર કરવામાં આવતી ક્રિયાઓ અને એ ક્રિયાઓ કરતા કરતા આપણને સમતુલ્ય રચના જે આપે એને સમમિતિ ક્રિયા કહેવાય. તો આવી સમમિતિ ક્રિયાઓ જુદા જુદા અણુ ઉપર કરવામાં આવે છે અને જુદા જુદા અણુ ઉપર આ દરેક સમમિતિ ક્રિયા કરવાથી જે ક્રિયા આપણને સમતુલ્ય રચના આપે એને આપણે સ્વીકારીએ છીએ અને એવી ક્રિયાને સમમિતિ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સમમિતિ ક્રિયાઓનો અભ્યાસ કરવા માટે 5 તત્વો પસંદ કરવામાં આવ્યા છે કે કોઈ પણ અણુ કે પરમાણુમાં 5 તત્વો છે જે તત્વો આપણને સમમિતિનો અભ્યાસ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો આવા સમમિતિ તત્વો જેમાંનું પહેલું સમમિતિ તત્વ છે સમમિતિ સમતલ, બીજું સમમિતિ તત્વ છે ભ્રમણ અક્ષ, યોગ્ય ભ્રમણ અક્ષ, ત્રીજું કમ્પોનન્ટ છે જેને આપણે કહીશું અયોગ્ય ભ્રમણ અક્ષ, ચોથું કમ્પોનન્ટ છે જેને આપણે સમમિતિ સમતલ કહીશું અને છેલ્લું કમ્પોનન્ટ છે તદેવ આઇડેન્ટિટી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો સંકેત ઈ અથવા આઈ છે. તો આમાંનું પહેલું સમમિતિ સમતલ ને સંદર્ભમાં લઈ અને આપણે હવે અલગ અલગ સમમિતિ ક્રિયાઓનો અભ્યાસ કરીએ. તો સમમિતિ ક્રિયાઓના અભ્યાસમાં આપણે શરૂઆત કરીએ અને એનો મુદ્દો લખીએ આપણે સમમિતિ ક્રિયાઓ. આ સમમિતિ ક્રિયાઓમાં પહેલી સમમિતિ ક્રિયા જેને આપણે કહીશું પરાવર્તનની ક્રિયા. પરાવર્તનની ક્રિયા આપણે જાણીએ છીએ મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા કે પરાવર્તનની ક્રિયા જે ટૂલને આધાર તરીકે લઈને આપણે કરીએ છીએ એનું નામ છે મોલેક્યુલર પ્લીન, જેનું બીજું નામ છે આણ્વીય તલ. એને આરસી તલ તરીકે પણ ઓળખીએ છીએ. તો આવા ઘણા બધા આરસી તલો છે, જુદા જુદા પ્રકારના, 3 પ્રકારના છે. જેમાંનો પહેલો પ્રકાર હોરિઝોન્ટલ સમક્ષિતિજ સમતલ, બીજો પ્રકાર વર્ટિકલ લંબતલ અને ત્રીજો ઊર્ધ્વ સમમિતિ સમતલ. આ 3 પ્રકારના સમમિતિ સમતલો આપણી સમમિતિના પ્રકરણમાં આ પ્રકરણમાં સમાવેશ કરેલો છે. તો પરાવર્તનની ક્રિયા મિત્રો કેવી રીતે સમજી શકાય, તો આપણે ક્રમશઃ ઉદાહરણ સહિત જઈશું અને એક પછી એક સમમિતિ ક્રિયા ઉદાહરણ સાથે સમજતા જઈએ એટલે આપણને એ વિષયમાં થોડી ઊંડાણપૂર્વક સમજ કેળવાય. તો સૌથી પહેલી ક્રિયા છે પરાવર્તનની ક્રિયા. પરાવર્તનની ક્રિયા ઘણી વખત મિત્રો તમે તાજમહલ જોયો હશે, દૂરથી તાજમહલ જોતા હોઈએ અને સૂર્યના પ્રકાશમાંથી એ તાજમહલનું પ્રતિબિંબ નીચે દેખાતું આપણે જો જોઈ શકતા હોઈએ મૃગજળના જેમ, અથવા પાણીમાં એનું પ્રતિબિંબ જોઈએ તો હુબહુ જેવો તાજમહલ ઉપર દેખાય છે એવો તાજમહલ આપણને નીચે દેખાય છે. તો આ તાજમહલનું પ્રતિબિંબ નીચે પાણીમાં અથવા જમીન ઉપર દેખાતું હોય તો તાજમહલનો એક ભાગ બીજા ભાગનું પ્રતિબિંબ બને છે. દેખાવમાં કેટલો બધો સુંદર લાગતો હોય. પતંગિયાનો પણ તમે અભ્યાસ કર્યો હશે. પતંગિયાની એક પાંખ બીજી પાંખનું પ્રતિબિંબ બને છે, કલરમાં, આકારમાં, સંપૂર્ણપણે દેખાવમાં. તો આ બધી કુદરતી સમમિતિ ક્રિયાઓ પણ, કુદરતી સમમિતિ તત્વો, કુદરતે જ્યાં સમમિતિ મૂકી છે, સુંદરતા મૂકી છે, એ બધું પણ આપણી પાસે વ્યવહારિક જ્ઞાન છે જેને આપણે
નિરીક્ષણ કરતા કરતા એને અમલમાં મૂકી શકીએ છીએ. સમજ કેવી રીતે કેળવાય, સમમિતિનો દ્રષ્ટિકોણ આપણી પાસે હોવો જોઈએ. તો પરાવર્તન પણ આમાંનો જ એક ભાગ છે. ઉદાહરણ આપું તમને. પરાવર્તન કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો અણુમાં રહેલું એક એવું તલ, કોઈ પણ રાસાયણિક અણુમાં રહેલું એક એવું તલ, એક એવું સમિતિ સમતલ, એક એવું આણ્વીય તલ કે જે આણ્વીય તલ અણુના બે સરખા ભાગ કરે અથવા એક ભાગ બીજા ભાગનું પ્રતિબિંબ બને, તો તેવા સમિતિ સમતલને, તેવા આણ્વીય તલને સમિતિ સમતલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને આરસી તલ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે H2O નો અણુ દોરીએ. ફરીથી હું H2O લઉં છું, તો અહીંયા H1 H2, અને હું ઘણી બધી પ્રકારે આરસી મૂકી અને એનો અભ્યાસ કરી શકું છું. પરાવર્તનનો મારે અભ્યાસ કરવો છે, તો હું મોડેલ દ્વારા તમને જો સમજાવવાનો પ્રયત્ન કરું, તો આપણી પાસે આ H2O નો અણુ છે. જો મિત્રો, અહીંયા તમે એક કાલ્પનિક, એક એવું આરસી તલ, એક એવું મિરર પ્લેન, એક એવું સમિતિ સમતલ કલ્પના કરો કે અહીંયા મેં સામે મૂક્યું છે. તો મને અહીંયા એનું પ્રતિબિંબ આ રીતે જ દેખાવાનું છે. જો આની ઉપર હું સમિતિ સમતલ અહીંયા મૂકું છું, તો એનું પ્રતિબિંબ મને આ રીતે દેખાવાનું છે. જો હું અરીસો અહીંયા મૂકું છું વચ્ચોવચ્ચ, અણુના ત્રણેય એટમમાંથી પસાર થાય છે. This mirror plane passes through all the three atoms of a molecule. This mirror plane passes through this H1O H2. જે અણુના બે સરખા ભાગ કરે છે અને એક ભાગ બીજા ભાગનું પ્રતિબિંબ બને છે. હું તમને બ્લેકબોર્ડ દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કરું. જો હવે આનું પ્રતિબિંબ હું અહીંયા લઉં, આપણે કલ્પના કરીએ કે મેં અહીંયા અરીસો મૂકી દીધો છે, એક આણ્વીય સમતલ મૂકી દીધો છે, જેથી મને આનું પ્રતિબિંબ અહીંયા દેખાવાનું છે. એ પ્રતિબિંબ મને કેવી રીતે દેખાશે? તો ઓક્સિજન ત્યાં દેખાશે મને, પણ આ H2 છે એ મને અહીંયા દેખાશે, અને આ H1 છે એ મને અહીંયા દેખાશે. 1 2 તો આપણે નંબરિંગ કર્યું છે, છેવટે એ હાઇડ્રોજન જ છે. હવે હું આને ઉઠાઈ અને આ પ્રતિબિંબ ઉપર જ્યારે અધ્યારોપિત કરું છું, ત્યારે પ્રતિબિંબ બંધ બેસતું થાય છે. ધેટ મીન્સ કે અહીંયા જો હું આણ્વીય પરાવર્તન આપું, અણુને પરાવર્તન આપું, તો મને જે નવી રચના મળે છે એ રચના 1 અને રચના 2 એ સમતુલ્ય રચનાઓ મળે છે. જો હું અહીંયા પ્રતિબિંબ મૂકું, માની લો કે મેં અહીંયા આરીસો મૂક્યો, અહીંયા આરીસો મૂક્યો, તો મને H1 નું પ્રતિબિંબ અહીંયા મળવાનું છે, H2 નું પ્રતિબિંબ અહીંયા મળવાનું છે, અને ઓક્સિજન નું પ્રતિબિંબ અહીંયા મળવાનું છે. ધેટ મીન્સ પ્રતિબિંબ આ રચના. હવે હું જો આને ઉઠાઈને આની ઉપર અધ્યારોપિત કરું, તો રચના 1 અને રચના 3 એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતી નથી. આનો મતલબ એવો થયો કે જો હું મિરર પ્લેન અહીંયા મૂકી તો શકું છું, પણ એ પરાવર્તન ક્રિયા કર્યા પછી મને મળતું નવું પ્રતિબિંબ, મળતી મને નવી રચના મૂળ રચના ઉપર અધ્યારોપિત કરી શકાતી નથી. તો આને મિરર પ્લેન કહીશું, આણ્વીય સમતલ કહીશું, પણ આ જે ક્રિયા કરી એને હું સમમિતિ ક્રિયા કહી શકતો નથી. સમમિતિ ક્રિયા ત્યારે જ બને જ્યારે જે ક્રિયા કર્યા પછી અણુ પોતાના મૂળ રચના જેવું જ બંધારણ પ્રાપ્ત કરે, એના જેવું જ બંધારણ પ્રાપ્ત કરે, એની ઉપર અધ્યારોપિત થઈ શકાય
એવું બંધારણ પ્રાપ્ત કરે. બીજા શબ્દોમાં કહીએ તો જે અણુ ઉપર કોઈ ક્રિયા કરવામાં આવે અને એ ક્રિયાના અંતે જો મને સમતુલ્ય રચના મળે તો જ એ ક્રિયાને હું સમમિતિ ક્રિયા કહી શકું છું. તો અહીંયા આ સમમિતિ ક્રિયા છે જ્યારે આ સમમિતિ ક્રિયા નથી. રાઈટ? આવું આપણે બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આ જ અણુ છે, હવે એની ઉપર હું અહીંયા પણ અરીસો મૂકી શકું છું. જો હું અરીસો આમ મૂકું છું તો મને નવી રચના કેવી મળશે? જો અહીંયા રચના મૂકીશ, સોરી પરાવર્તન લઈશ, અરીસો જો હું અહીંયા મૂકીશ તો આ અરીસો આનું પ્રતિબિંબ અહીંયા આપશે અને આ હાઇડ્રોજનનું પ્રતિબિંબ અહીંયા આપશે, જ્યારે ઓક્સિજન ત્યાં રહેશે. એટલે એની રચના જો મારે દોરવી હોય તો હવે આ હાઇડ્રોજન અહીંયા મળવાનું છે અને આ હાઇડ્રોજન અહીંયા મળવાનું છે. પણ આ ક્રિયા કર્યા પછી મને જે રચના મળી આ મૂળ રચના છે અને આ નવી રચના છે. તો આ હવે આ પ્રતિબિંબને હું ઉઠાવી અને આની ઉપર મૂકું તો એ પ્રતિબિંબ હું એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકું છું. બંને અભિન્ન હોય એવા લાગે છે, મતલબ સમતુલ્ય છે. તો એનો મતલબ એ થયો કે રચના 1 અને રચના 2 સમતુલ્ય રચનાઓ આપે છે. તો આને પણ હું સમમિતિ ક્રિયા કહી શકું છું. અને આ સમતલને હું આરસી તલ, આણવીય સમતલ, સમમિતિ સમતલ કહી શકું છું. તો પ્રશ્ન એ છે કે આ સમતલને અહીંયા મૂક્યું અને એ જ સમતલને મેં વચ્ચે મૂક્યું. બંનેના ઓબ્ઝર્વેશન જોશો તો રચના આપણને સરખી મળે છે. ધેટ મીન્સ કે મેં અણુના z અક્ષ ઉપર જો હું આને z કહેતો હોઉં, આને હું x કહેતો હોઉં અને આને y અક્ષ કહેતો હોય તો આ જે મેં મૂક્યું છે એ આ અથવા આ, તો આ જે છે એ સમતલ x અક્ષ, આ x છે, આ z છે. તો z અને x એ બંને અક્ષોને સમાવતું આ જે સમતલ છે એને હું સિગ્મા xz કહું છું. વર્ટિકલ છે, અણુના વર્ટિકલ પસાર થતું એક અક્ષ જેને હું સિગ્મા xz કહું છું, જેના ઉપર પરાવર્તન ક્રિયા કરતા અણુ સમતુલ્ય રચના આપે છે. તો આવી પરાવર્તનની ક્રિયાને હું પરાવર્તનની ક્રિયા કહી શકું છું, સમમિતિ ક્રિયા કહી શકું છું. રાઈટ? આવું બીજું તલ પણ H2O માંથી પસાર થાય છે. તો બીજું તલ કયું? તો હવે તમે જુઓ કે આ H2O નો અણુ છે, મેં એક સમતલ અહીંયા લીધું ને બીજું અહીંયા લીધું તો બંને સેમ જ રિઝલ્ટ આપે છે, એટલે એક જ છે. હવે બીજું સમમિતિ સમતલ હું અણુના 3 પરમાણુમાંથી પસાર થતું પણ કલ્પના કરી શકું છું કે એક સમતલ આમ જો મૂકું અથવા આમ મૂકું સામે તો એનું પ્રતિબિંબ મને અહીંયા દેખાવાનું છે. અહીંયા મૂકું તો પણ, અહીંયા મૂકું તો પણ સમાન પરિણામ આપે છે. તો એવું એક સમમિતિ સમતલ જે આ પ્રકારે અણુમાંથી પસાર થાય છે, આ સિગ્મા, આને હું સિગ્મા yz કહીશ, આને પણ હું સિગ્મા yz કહીશ. પણ આ સમતલ અણુના 3 પરમાણુમાંથી પસાર થાય છે, 3 પરમાણુમાંથી, which passes through H1OH2. એનું રિઝલ્ટ મને શું મળે છે? તો મને સામે જો આવો H2 નો મોલેક્યુલ દેખાય છે. ધેટ મીન્સ કે મને મળતી નવી રચના H1H2.
એઝ ઇટ ઇઝ એક અને રચના બે બંને સમતુલ્ય રચનાઓ આપે છે. એનો મતલબ આ જે મિરર પ્લેન છે સિગ્મા એ પણ સમમિતિ ક્રિયા, પરાવર્તનની ક્રિયા, એટલે એને પણ હું સમમિતિ સમતલ કહી શકું છું. કારણ કે પરાવર્તન કર્યા પછી મને જે નવું બંધારણ પ્રાપ્ત થાય છે એ પણ મૂળ બંધારણના જેવું, મૂળ બંધારણથી અભિન્ન અને એની ઉપર બંધ બેસતું હોય એવું જ પ્રાપ્ત થાય છે. આવું દરેક અણુ એક આરસી તલ ધરાવતો હોય છે. જરૂરી નથી કે અણુમાં એક જ આરસી તલ હોય, એક પણ હોય, એક કરતાં વધારે પણ હોય અને ન પણ હોય. આપણે કાલ્પનિક એવા કેટલા સમમિતિ સમતલો આમાં છે એ શોધી કાઢવાના છે. જરૂરી નથી બધા અણુઓમાં આરસી તલ હોય જ, અને એ પણ જરૂરી નથી કે બધા હોય. એક પણ હોય, બે પણ હોય, ત્રણ પણ હોય અને ન પણ હોય. પણ સમમિતિ સમતલ એક એવું તત્વ, સમમિતિ તત્વ છે જે અણુનું સમતુલ્ય રચના આપતું હોય એવું પરાવર્તન ક્રિયામાં પરિણમે, તો એવી સમમિતિ ક્રિયાને હું પરાવર્તન ક્રિયા કહી શકું છું. તો મિત્રો આવું બીજું સમમિતિ તત્વ જેને આપણે અક્ષ તરીકે ઓળખીએ છીએ. અણુની અક્ષ અને અક્ષ ઉપર કરવામાં આવતી ક્રિયા, અહીંયા રોટેશન, રોટેશન એટલે ભ્રમણ, અને ભ્રમણ અક્ષ ઉપર કરવામાં આવતી ક્રિયા જેને આપણે ભ્રમણ ક્રિયા તરીકે ઓળખીએ છીએ. H2 ના અણુની હું વાત કરું. H2 ના અણુમાં કેન્દ્રીય પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજનના પરમાણુમાંથી હું પસાર થતી એક એવી અક્ષ જો પસંદ કરું, કલ્પના કરું કે આ Z અક્ષ પોતે જ એક ભ્રમણ અક્ષ છે, આ Y છે, આ X અક્ષ છે અને આ Z અક્ષ. હું અહીંથી પણ ભ્રમણ કરી શકું, અહીંથી પણ ભ્રમણ કરી શકું અને અહીંથી પણ ભ્રમણ કરી શકું. ભ્રમણ ક્રિયાઓ તો બધી થશે. દરેક અક્ષ, દરેક ધરી ઉપર તમે ભ્રમણ તો કરી જ શકો છો, પણ એ ભ્રમણ ક્રિયા જે અક્ષ ઉપર કરવામાં આવે એને અત્યારે તો હું ભ્રમણ અક્ષ જ કહું છું. ભ્રમણ અક્ષ ઉપર કરવામાં આવતી ક્રિયા જેનો હું ભ્રમણ ક્રિયા કહું છું, એ કોઈ પણ ધરી ઉપર કરી શકાય, અહીંથી કરી શકાય, અહીંથી કરી શકાય, અહીંથી કરી શકાય, ગમે ત્યાંથી. યુ કેન રોટેટ the molecule by taking any of axis as a rotation axis. But what we are interested in a particular rotation axis on which if we rotate a molecule which will be resultant or which will be resulted into its equivalent structure. એવી ભ્રમણ ક્રિયા હું કરું કે જે ભ્રમણ ક્રિયા કર્યા પછી મને મૂળ બંધારણના જેવી જ રચના પ્રાપ્ત થાય. દાખલા તરીકે હું અહીંયા રોટેશન કરું, ફરીવાર અહીંયા રોટેશન કરું છું. H1 H2 આ Z અક્ષ છે, આ Y છે અને આ X છે. હવે જો હું Y અક્ષ ઉપર રોટેશન આપું તો મને નવી રચના મળશે, એ આવી મળશે. એટલે H2 H1 તો આ એક રોટેશન અક્ષિસ થયું. તો Y અક્ષ ઉપર જ્યારે મેં રોટેશન આપ્યું ત્યારે મને આવી રચના મળી. આ રચના હું મૂળ રચના ઉપર અધ્યારોપિત કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે આ ભ્રમણ ક્રિયા છે પણ યોગ્ય ભ્રમણ ક્રિયા નથી, અને જો યોગ્ય ભ્રમણ ક્રિયા નથી તો એ ભ્રમણ અક્ષ પણ યોગ્ય નથી. મારે તો એવી જ ભ્રમણ અક્ષની જરૂર છે કે જે ભ્રમણ અક્ષ ઉપર હું અણુને કોઈ ચોક્કસ ખૂણા ઉપર ભ્રમણ કરું
તો મને જે રચના નવી મળે એ રચના મૂળ રચનાને સમતુલ્ય રચના હોય. હવે આપણે z ધરી ઉપર જો રોટેશન કરીએ તો મને z ધરી ઉપર જો અણુને હું ક્રમશઃ રોટેશન તો અસંખ્ય થઈ શકે છે, પણ હું રોટેશન આપતો 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 ત્યાં સુધી જાઉં કે જ્યારે H2 અહીં આવે ને H1 ક્લિયર. તો એ સમયે મને જે રચના મળશે એ રચના અહીંયા H2 આવશે, અહીંયા H1 આવશે, જો હું આ રોટેશન 180 નું આપું. પણ વચગાળાના જે બાકીના ભ્રમણો થયા 1 અંશ 2 અંશ 3 અંશ 4 અંશ એ બધા ભ્રમણો ભ્રમણ ક્રિયા આપતા હતા, પરંતુ સમતુલ્ય રચના આપતા નહોતા. પણ એ ભ્રમણ કરતા 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 જ્યારે હું 180 નું ભ્રમણ આપું છું આ અક્ષ ઉપર, ત્યારે મને આ રચના y ઉપર છે ને, આ કટ કરું છું, y ઉપર છે એટલે મને આ રચના આવી મળશે. તો આમાં પણ અણુ સમતુલ્ય રચના આપતો નથી. એટલે આ ક્રિયા પણ ભ્રમણ ક્રિયા છે, પણ યોગ્ય ભ્રમણ ક્રિયા નથી. પણ હવે હું જ્યારે z ધરી ઉપર હું જ્યારે 180 અંશનું ભ્રમણ આપું છું ત્યારે મને જે નવી રચના મળશે એ રચના H2 અહીં આવશે અને H1 અહીં આવશે. તો આ મૂળ સ્ટ્રક્ચર થયું અને આ મને સમતુલ્ય રચના મળી. આ સમતુલ્ય રચનાને હું થઈને આની ઉપર અધ્યારોપિત કરું તો બંધ બેસતું બંધારણ મને પ્રાપ્ત થાય છે. આનો મતલબ એ થયો કે જો હું z અક્ષ ઉપર 1 અંશ 2 અંશ 3 અંશ વચ્ચેના કેટલાય અસંખ્ય ભ્રમણો આપીશ તો ભ્રમણ છે પણ સમમિતિ ક્રિયા નથી. જ્યારે જો આ જ ધરી ઉપર હું 180 નું ભ્રમણ આપું તો મળતી નવી રચના જે મળે છે એ રચના મને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. એનો મતલબ એ થયો કે z અક્ષ ઉપર 180 અંશના ખૂણે થીટા બરાબર 180 અંશ લઉં અને જો ભ્રમણ કરું તો એ ભ્રમણ મને સમતુલ્ય રચના આપે છે. એનો મતલબ રચના 1 અને રચના 2 સમતુલ્ય રચનાઓ છે. તો આ બંને રચનાઓ સમતુલ્ય છે એટલે હું આને ભ્રમણ ક્રિયા કહું છું. રાઈટ. તો આ ભ્રમણ અક્ષ જે છે એ યોગ્ય ભ્રમણ અક્ષ કહેવાય. તો હવે ભ્રમણ અક્ષની વ્યાખ્યા કે અણુને કોઈ ચોક્કસ ખૂણે ભ્રમણ કરી શકાતું હોય એવી અણુમાં જે ધરી હોય એને ભ્રમણ અક્ષ કહેવાય, રોટેશન અક્ષ કહેવાય. પણ જે રોટેશન અક્ષ ઉપર હું કોઈ ચોક્કસ ખૂણે ભ્રમણ કરું અને મને જે બંધારણ મળે છે એ બંધારણ મૂળ બંધારણના સમતુલ્ય રચના આપે અથવા મૂળ બંધારણ આપે તો એવી ભ્રમણ અક્ષને હું યોગ્ય ભ્રમણ અક્ષ કહીશ, જેનું નામ છે યોગ્ય ભ્રમણ અક્ષ. અને અંગ્રેજીમાં પ્રોપર રોટેશન એક્સિસ કહેવાય. પ્રોપર રોટેશન એક્સિસ, યોગ્ય ભ્રમણ અક્ષ. તો અણુમાં જરૂરી નથી કે યોગ્ય ભ્રમણ અક્ષ કોઈ એક જ હોય. અણુમાં એક અથવા એક કરતાં વધુ યોગ્ય ભ્રમણ અક્ષો પણ હોઈ શકે. આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે NH3 નો અણુ છે. આ અણુ NH3 છે. નાઇટ્રોજન H1 H2 H3. મિત્રો જોઈ શકો છો આમાં જો હું આને રોટેશન અક્ષ બનાવું અને કોઈ ચોક્કસ ખૂણે ભ્રમણ આપું તો જે રચના મને નવી મળે છે, દાખલા તરીકે આ રચના, તો હવે આ રચના આ મૂળ રચના ઉપર અધ્યારોપિત કરી શકાતી નથી.
આને હું ભ્રમણ અક્ષ બનાવું, આને બનાવું અને એની ઉપર હું રોટેશન આપું તો નવી રચના મૂળ રચના ઉપર અધ્યારોપિત કરી શકાતી નથી. પરંતુ જો હું આ નાઇટ્રોજનને ઝેડ અક્ષમાંથી પસાર થતી ઝેડ અક્ષ અને નાઇટ્રોજન પરમાણુમાંથી પસાર થતી એક અક્ષ હું પસંદ કરું અને એને હું ધીમે ધીમે ભ્રમણ આપું છું 1 અંશ 2 અંશ 3 અંશ એમ થીટા બરાબર 1 2 3 4 5 6 you can go up to 360 degree. So number of rotations are there, but what we are interested, હું અણુને એવી રીતે ભ્રમણ આપું કે આ હાઇડ્રોજન અહીંયા જાય, આ હાઇડ્રોજન અહીંયા આવે અને આ હાઇડ્રોજન અહીંયા આવે. એ સમયે જે મને રચના મળશે એ રચના સમતુલ્ય રચના હશે. હવે પ્રયત્ન કરીએ તો ઝેડ અક્ષ ઉપર હું કેટલું રોટેશન આપું તો આ હાઇડ્રોજન અહીંયા આવે, કારણ કે છેવટે તો 360 ફૂલ બોન્ડ એંગલ, વર્તુળ 360 અંશનો ખૂણો છે. અહીંથી રોટેશન આપતા આપતા ફરીવાર અહીંયા આવીએ 360, પણ 360 અંશના ખૂણે ભ્રમણ આપું તો આ હાઇડ્રોજન પાછો અહીંયા જ આવે છે. પણ વચ્ચે બીજા બે ભ્રમણો એવા છે કે જે ત્રિકોણ બનાવતા હોય એવા ત્રણ ખૂણા, જેની ઉપર હું અણુને 120 નું ભ્રમણ આપું તો આ હાઇડ્રોજન અહીંયા આવશે, આ હાઇડ્રોજન અહીંયા આવશે અને આ હાઇડ્રોજન અહીંયા આવશે. બીજું 120 નું ભ્રમણ આપું એટલે ફરીવાર રોટેશન થશે. ત્રીજું 120 નું ભ્રમણ આપું એટલે અણુ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. તો નાઇટ્રોજન H1 H2 H3 આ દેખાય આપણે લખ્યો છે આમ, પણ અણુ પિરામિડલ આકારનો છે. નાઇટ્રોજન ઇઝ અબાઉ ધ પ્લેન. આ અણુ પ્લેનર નથી, સમતલીય નથી. નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન 1 2 3. તો આ પ્રકારની સમતલીય ત્રિકોણ રચના ધરાવતો નથી નાઇટ્રોજન. નાઇટ્રોજન ઇઝ સ્લાઇટલી અબાઉ ધ પ્લેન. સમતલની ઉપર છે નાઇટ્રોજન અને ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં છે. એનો મતલબ નાઇટ્રોજન પિરામિડલ સ્ટ્રક્ચર ધરાવે છે, પિરામિડલ આકાર છે. એટલે નાઇટ્રોજનમાંથી પસાર થતી ઝેડ અક્ષમાંથી પસાર થતી ધરી જો હું પસંદ કરું અને એ ધરી ઉપર જો હું 120 અંશનું ભ્રમણ આપું તો મને H1 2 અને 3, તો મને નવી રચના જે મળશે એ રચના 1 અહીંયા આવશે, 2 અહીં જશે અને 3. મિત્રો, ભ્રમણ આપવાની એક રીત છે. ભ્રમણ તમે ઘડિયાળની દિશામાં પણ આપી શકો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ આપી શકો છો. જો તમે શરૂઆત કરો છો ઘડિયાળના કાંટાની દિશામાં તો પછી જ્યાં સુધી મૂળ રચના પ્રાપ્ત થાય ત્યાં સુધી ઘડિયાળના કાંટાની દિશામાં જ ભ્રમણ આપવા જોઈએ. જો એક ભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં આપો, બીજું ભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપો તો એનો કોઈ મતલબ નથી. જે પદ્ધતિ અનુસરો એ પદ્ધતિ છેક સુધી મૂળ રચના પ્રાપ્ત થાય ત્યાં સુધી અનુસરવી પડે. જો હું ઘડિયાળના કાંટાની દિશામાં જઉં છું તો મને 120 ના પ્રમાણે આ પ્રકારે. હવે ફરીવાર જો હું 120 નું ભ્રમણ આપું છું તો એટલે મને H1 અહીં હતો એ હવે અહીંયા ગયો, H2 અહીં હતો 120 ના પ્રમાણે અહીંયા આવે છે અને H3 અહીં હતો 120 ના પ્રમાણે. આ પહેલું, બીજી રચના. હવે ત્રીજી રચના. ફરીવાર હું 120 નું ભ્રમણ આપું છું તો મને જે રચના નવી મળે છે ફાઇનલ, એમાં H1 અહીંયા છે તો અહીંયા જશે,
સોરી આમાં ભૂલ થઈ જશે, અહીંયા આવશે H1 H2 અને H3. એટલે હવે અહીંયા 120 નું ભ્રમણ આપીશું તો H1 જે અહીં છે એ અહીંયા આવશે, એટલે H1 H2 અને H3 આવી જશે. હવે આ રચના 3 તમે જોઈ શકો છો. રચના 1 જે મૂળ રચના તરીકે ઓળખાય છે, રચના 3 તો અહીંયા રચના 1 અને રચના 2 આ બંને રચનાઓ સમતુલ્ય રચનાઓ તરીકે ઓળખાય છે, કારણ કે એના જેવી દેખાય છે એ નથી, એના જેવી દેખાય છે. ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર ઇઝ ક્વાઇટ સિમિલર ટુ ધેટ ઓફ ધ ઓરિજિનલ સ્ટ્રક્ચર. They are not original structure, quite equivalent to its original. But structure 3, તમે આ ત્રણ સ્ટ્રક્ચર જોશો, ત્રીજી રચના જોશો તો એ રચના 1 અને 3 બંને સેમ છે, સેમ ધેટ ઓફ ઓરિજિનલ. તો આવું ઓરિજિનલ સ્ટ્રક્ચર પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કેટલા કર્યા? 3 પ્રયત્નો કર્યા. ધેટ મીન્સ 120 અંશના ખૂણે તમે ભ્રમણ આપ્યું છે અને પ્રયત્નો કેટલા કર્યા? 3 પ્રયત્નો કર્યા. 120 ના ખૂણે ભ્રમણ આપીને 3 પ્રયત્નો કર્યા. એનો મતલબ એવો થાય કે અહીંયા જે ભ્રમણ અક્ષ છે એ યોગ્ય ભ્રમણ અક્ષ છે અને એ યોગ્ય ભ્રમણ અક્ષ Cn તરીકે જેને આપણે ઓળખીએ છીએ, હવે એનો ક્રમ આપણે C3 તરીકે ઓળખીશું. ધેટ મીન્સ NH3 ના અણુમાં યોગ્ય ભ્રમણ અક્ષ C3 છે. C3 પહેલો પ્રયત્ન જ્યારે કરીએ છીએ ત્યારે એને C3-1 કહીશું. ફરીવાર 120 નું ભ્રમણ આપ્યું તો C3-2 થયું અને ત્રીજી વાર પ્રયત્ન કર્યો આપણે એને આપણે C3-3 કહીશું. ધેટ મીન્સ C3-3 is equivalent to E, original structure. E એટલે આઇડેન્ટિટી. આઇડેન્ટિટી આપણે પાછળથી જોવાના છીએ, એ ઓરિજિનલ સ્ટ્રક્ચર છે. રાઈટ. હવે આ અણુની અક્ષ વિશે આપણે H2 ના અણુમાં અણુની અક્ષ જોઈ, NH3 ના અણુમાં અણુની અક્ષ જોઈ, અક્ષ જોઈ, યોગ્ય ભ્રમણ અક્ષ, યોગ્ય ભ્રમણ અક્ષ પૈકી એનો ક્રમ કેવી રીતે નક્કી કરવો એ પણ આપણે જોઈ ગયા. એ ક્રમ નક્કી કર્યા પછી કેટલા પ્રયત્નો કર્યા એ પણ આપણે જોઈ ગયા. તો આ પ્રકારે દરેક અણુમાં જે ભ્રમણ અક્ષો છે એ પૈકી યોગ્ય ભ્રમણ અક્ષો કેટલી છે એ યોગ્ય ભ્રમણ અક્ષો ઉદાહરણ દ્વારા આપણે આ પ્રકારે સમજી શકીએ છીએ. હવે ઘણી બધી યોગ્ય ભ્રમણ અક્ષો હોઈ શકે. આ NH3 નો અણુ છે, PTCl4 હોય તો એમાં એક કરતાં વધુ યોગ્ય ભ્રમણ અક્ષો છે. એનું ઉદાહરણ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. તો અહીંયા હવે આપણો મુદ્દો છે અક્ષ અને એમાં યોગ્ય ભ્રમણ અક્ષ. Cn આ આપણો મેઇન મુદ્દો છે. હવે આપણે યોગ્ય ભ્રમણ અક્ષ નક્કી કરવા માટે બીજું એક ઉદાહરણ લઉં છું. Cl1 2 3 અને તો PTCl4. મિત્રો PTCl4 is one of the best example in symmetry. કારણ કે આ અણુ એક એવો છે કે જે અણુમાં ઘણા બધા સમમિતિ તત્વો, સમમિતિ ક્રિયાઓ સમાયેલી છે. એટલે PTCl4 નો મોલેક્યુલ પ્લેનર છે, સમતલીય ચોરસ છે. એને મેં દોરેલો છે અહીંયા. હવે આપણે યોગ્ય ભ્રમણ અક્ષ ના સંદર્ભમાં PTCl4 ને જોઈએ છીએ. PTCl4 ના અણુમાં આપણે યોગ્ય ભ્રમણ અક્ષને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો આ PTCl4 માં ભ્રમણ અક્ષ નક્કી કરીએ તો અણુને મારે ભ્રમણ આપવું છે. તો સૌથી પહેલા મને મારા મગજમાં શું ખ્યાલ આવવો જોઈએ? બીકોઝ symmetry itself is a subject of imagination. Symmetry itself is a subject of imagination. Symmetry itself is a subject of imagination. Because 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 symmetry itself is a subject of imagination. મિત્રો આ પ્રકારે
તમારો ઇમેજિનેશન પાવર જેટલો સારો હોય એટલું સિમેટ્રી તમને સરસ આવડી જ જાય. કારણ કે ઇમેજિનેશન, તમે જેટલું ઇમેજ સરસ કરી શકતા હોય એટલું સિમેટ્રી સરળ છે. પીટીસીએલ ફોર પ્લેનર છે. એના ચોરસના 4 ખૂણા ઉપર 4 સીએલના પરમાણુ ગોઠવાયેલા છે. કેન્દ્રમાં પીટી ગોઠવાયેલું છે. હવે તમે જોઈ શકો છો એક્સ અક્ષ સીએલ પીટી સીએલ, વાય અક્ષ સીએલ પીટી સીએલ, અને ઝેડ અક્ષ ઉપર એક પણ પરમાણુ નથી. હવે હું આને રોટેશન ઘણી બધી પ્રકારે આપી શકું છું, પણ મને એવું રોટેશન જોઈએ છે કે જે રોટેશન કર્યા પછી મને આના જેવી જ રચના મળે. આની ઉપર બંધ બેસતી અધ્યારોપિત કરી શકાય એવી અભિન્ન હોય એવી રચના જોઈએ. તો હું કલ્પના કરું છું, ઇમેજ માય સેલ્ફ ધેટ હાઉ કેન આઈ ગેટ ધ ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર. તો અણુ કુલ 360 નો બોન્ડ એંગલ છે. જો હું ઝેડ અક્ષ ઉપર ભ્રમણ અક્ષ ધારી લઉં છું અને આ ઝેડ અક્ષ ઉપર અણુને હું ભ્રમણ આપતો એક એવું ભ્રમણે આવું છું જ્યાં 90 ડિગ્રીનું ભ્રમણ થયું. હવે આ 90 ડિગ્રીના ભ્રમણે અણુ મૂળ બંધારણના જેવું એટલે કે સમતુલ્ય રચના આપે છે. ફરીવાર હું ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપું છું અને ફરીવાર ત્યાં આવું છું 90 ના ખૂણે. એટલે 90 ના ખૂણે મેં એક વખત ભ્રમણ આપ્યું, બીજી વખત ભ્રમણ આપ્યું ત્યારે મને સમતુલ્ય રચના મળી. હવે હું ત્રીજી વખત ભ્રમણ આપું છું, ત્રીજી વખત મને સમતુલ્ય રચના મળી, અને ચોથી વખત હું ભ્રમણ આપું છું ત્યારે મૂળ રચના મને પ્રાપ્ત થાય છે. એનો મતલબ મૂળ રચના પ્રાપ્ત કરવા માટે મારે 4 પ્રયત્ન કરવા પડ્યા, અને 4 પ્રયત્નો મને કરવા પડ્યા તો મારે 90 ના બંધ ખૂણાનું ભ્રમણ આપવું જોઈએ. એટલે હું શરૂઆત કરીશ 90, અને આ જે ધરી છે આ ધરી z અક્ષ ઉપર હું ભ્રમણ આપું છું 90. તો મને Cl1 અહીં હતો, અહીં ગયો Cl2, Cl3 અને Cl4. ફરીવાર હું 90 નું ભ્રમણ આપું છું એટલે મને એક સ્ટ્રક્ચર મળશે Cl1, Cl2, Cl3 અને Cl4. ફરીવાર હું 90 નું ભ્રમણ આપું છું એટલે મને નવું બંધારણ મળશે Cl1, Cl2, Cl3 અને Cl4. That means 1 ક્યાં હતો? અહીંયા હતો, મેં આખું અહીંયા જુદું કરી નાખ્યું. તો ફરીવાર કરી દઈએ. હવે જોઈ શકો છો મિત્રો, આ Cl1 અહીંયા છે એટલે 90 નું ભ્રમણ કરવાથી Cl1, 2, 3 અને 4. ફરીવાર હું 90 નું ભ્રમણ કરું છું તો Cl1 અહીંયા આવશે, એટલે આ સ્ટ્રક્ચરમાં મને Cl1, 2, 3 અને 4. અને હવે હું 90 નું ભ્રમણ આપું છું ત્યારે Cl1 એને મૂળ જગ્યાએ Cl1, Cl2, Cl3 અને Cl4. તમે જો 90 નું એક ભ્રમણ આપ્યું, ફરીવાર 90 નું ભ્રમણ આપું છું, ત્રીજી વાર 90 નું ભ્રમણ, બરાબર? તો આ 3 જે પ્રયત્નો મેં કર્યા ત્યારે મને રચના 2, રચના 3, 2 અને 3 આ રચનાઓ સમતુલ્ય રચનાઓ છે. કેમ કે એ રચનાઓ મૂળ બંધારણના જેવી છે, મૂળ બંધારણ નથી. પણ રચના 4 જોઈશું આપણે, તો રચના 4 અને રચના 1 આ બંને ઇક્વિવેલન્ટ નથી, સેમ છે. એટલે આ ઇક્વિવેલન્ટ નહીં પણ મૂળ રચના છે. તો મૂળ રચના માટે મારે કેટલા પ્રયત્ન કરવા પડ્યા? 1, 2, ત્રીજો ક્યાં ગયો? એક બાકી છે. Cl1 અહીંયા આવે, પછી Cl1 અહીંયા આવે, રોટેશન બાકી. હા, હજી એક રોટેશન બાકી છે. હવે ચોથો પ્રયત્ન 90 ના ભ્રમણનો હું કરીશ ત્યારે મને
Cl1 Cl2 Cl3 અને Cl4. તો આ ચાર પ્રયત્નો મેં કર્યા 90 અંશના ખૂણે, એટલે મને મૂળ બંધારણ પ્રાપ્ત થયું. તો આ મૂળ બંધારણ પ્રાપ્ત કરવા માટે મારે 1 2 અને 3 પ્રયત્નો કરવા પડ્યા, અને ચોથા પ્રયત્ને મને મૂળ બંધારણ મળ્યું. એટલે 360 ભાગ્યા 4 કરીશું તો આપણને 90 નો બંધ ખૂણો મળે. એનો મતલબ PtCl4 ના અણુમાં હું 90 અંશના 4 ભ્રમણો કરું છું, 4 પ્રયત્નો કરું છું, ત્યારે મને મૂળ બંધારણ મળે છે. એટલે n બરાબર 4 થયું. એટલે અહીંયા હવે મારે આ જે Cn છે એને હું લખી શકું કે આ C4 ધરી છે, આ C4, આ પણ C4 અને આ પણ C4. અહીંયા મેં પહેલો પ્રયત્ન કર્યો C41, અહીંયા બીજો પ્રયત્ન કર્યો C42, અહીંયા ત્રીજો પ્રયત્ન કર્યો C43 અને અહીંયા ચોથો પ્રયત્ન કર્યો C44. That means C44 is equivalent to E. આઈડેન્ટિટી E, મતલબ મૂળ બંધારણ પ્રાપ્ત કરવા માટે મારે 4 પ્રયત્નો કરવા પડ્યા. તો આવી રીતે મિત્રો બીજું એક સમમિતિ તત્વ, આપણે 5 સમમિતિ તત્વો છે. એક પરાવર્તન, સમમિતિ સમતલ, ભ્રમણ જેની ઉપર આપણે જે ક્રિયા કરીએ છીએ એને પરાવર્તનની ક્રિયા કહીએ છીએ. બીજું સમમિતિ તત્વ હતું યોગ્ય ભ્રમણ અક્ષ Cn. તો આજે આપણે આ 2 સમમિતિ તત્વો વિશે શીખી ગયા. એમાં હજી પણ કંઈ ખબર ના પડી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર 9427718830 છે. યુ કેન ડાયરેક્ટલી કોન્ટેક્ટ ટુ મી, વિલ બી સોલ્વ. નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના 3 સમમિતિ તત્વો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.